ઉત્તર પ્રદેશમાં પહેલા તબક્કાની ચૂંટણી ઘર આંગણે છે ત્યારે તમામ પાર્ટીઓના આંખો પહોળી કરી દે તેવા દાગી ઉમેદવારોના આંકડા સામે આવ્યા છે। उत्तर प्रदेश विधानसभा चूंटणीमां दागीनो दबदबो। उत्तर प्रदेश विधानसभा चूंटणीना पहला तबक्कामां कुल 839 उम्मीदवारो मैदानमां छे, जे पैकीना 168 उम्मीदवारो दागी छे। तमाम उम्मीदवारोए जे सोगंदनामा रजू कर्या छे तेना आधारथी आ खुलासो थयो छे। उत्तर प्रदेश चूंटणी वॉचडॉग अने एडीआरना रिपोर्टमां दागी उम्मीदवारोने ओळखी काढवामां आव्या छे। रिपोर्टमां बहार आवेला आंकड़ा पर नजर करीए तो दागी उम्मीदवारोने टिकિટ આપવામાં ભાજપ મોખરે રહી છે। ભાજપે પહેલા તબક્કાની ચૂંટણી માટે કુલ 73 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને આ 73 ઉમેદવારો પૈકીના 29 ઉમેદવાર સામે અપરાધિક કેસો દાખલ છે। આમ જોવામાં આવે તો પહેલા તબક્કામાં ભાજપના 40% ઉમેદવારો દાગી છે। દાગી ઉમેદવારો પર મહેરબાન પાર્ટીઓમાં ભાજપ બાદ બહુજન સમાજ પાર્ટી આવે છે। પહેલા તબક્કાની ચૂંટણી માટે બસપાએ ઉતારેલા કુલ ઉમેદવારોમાં 38% ઉમેદવારો એવા છે જેમની સામે હત્યા, ધાડ, અપહરણ જેવા કુખ્યાત કેસો દાખલ થયા છે। વાત કરવામાં આવે સત્તારૂઢ સમાજવાદી પાર્ટીની તો પહેલા તબક્કામાં ઉતારવામાં આવેલા કુલ ઉમેદવારો પૈકીના 29% ઉમેદવારો દાગી છે, જ્યારે કોંગ્રેસના 24 ઉમેદવારો પૈકીના 6 ઉમેદવારો સામે અપરાધિક કેસો દાખલ છે। उत्तर प्रदेश में लोकशाहीनो सौथी मोटो उत्सव छे, तेवामां दरेक पॉलिटिकल पार्टीओ मनी मसल्स अने मेन पावर पर पूरो दम लगावीने बैठी छे। तेवामां आ दागी उमेदवारो नैया पार लगाडशे के डूबाडशे ते चूंटणी बाद ज स्पष्ट थशे। ब्यूरो रिपोर्ट, संदेश न्यूज।